બોટાદમાં જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈને વાલીઓએ શિક્ષણનો કર્યો બહિષ્કાર। શિક્ષક જેડી સોલંકી અને હિતેશ પરમાર ઉપર વાલીઓએ આરોપ મૂકતા કહ્યું, વિદ્યાર્થીનીઓને એકલા જ આવવાનું કહ્યું। બંને શિक्षकों ने तात्कालिक फर्ज मुक्त कराया। शिक्षा के हेतु पेरेंट्स आए थे सर यहाँ पर, और वो अपने बच्चों की सुरक्षा के लिए बात करना चाहते थे। उनकी बात हमने सुनी और उनका ज्ञापन हमने लिया सर। दो शिक्षकों का नाम लेके भी बात की है 7 दिन का। जी हाँ सर, उन्होंने दिया है। वो क्या है, कौन कौन शिक्षक है? सर जो शिक्षक दिया है उनका नाम यहाँ पर लिखा है। चूंकि ये सील्ड बंद कवर होता है जिसको हमको भेजना पड़ता है, तो हमारे जो अधिकारी इस पर जो कार्य करेंगे उस पर हम आपको उसके ऊपर थोड़ा दिवस पहला वालीश्रीओ द्वारा पीटीसी मेम्बर द्वारा विद्यार्थीओनी मुलाकात लेवामां आवी અને આ મુલાકાતમાં વાલી વિદ્યાર્થીઓ જે હતા એમના દ્વારા એક રજૂઆત કરવામાં આવી કે અમુક શિક્ષકો દ્વારા, ખાસ કરીને વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે અમુક શિક્ષકો દ્વારા એમને પર ગેરવર્તન કરવામાં આવે છે, અમુક શિક્ષક દ્વારા એવા શબ્દો બોલવામાં આવે છે, તો જેના કારણે એમને ફરિયાદ કરેલ। તો આ બાબત અમે તમામ બધા જે વાલીશ્રીઓ હતા એમને ગંભીરતાથી લીધેલ અને એ બાબતે એક જનરલ મીટિંગનું આયોજન કરેલ। कौन कौन शिक्षक? એ સિવાય એ શિક્ષકોનું નામ વાલીશ્રીઓએ એવું નિર્ણય લીધેલ છે। હાલ અમે મીડિયામાં શિક્ષકના નામ રજૂ કરવા માંગતા નથી। આ સાથે લેખિતમાં બંને શિક્ષકોના નામ પણ આ રીતે અમે આપેલા છે। હવે અહીંયા છે એક પીટીસી મેમ્બર તરીકે વિદ્યાર્થીઓના વારંવાર ઘણા બધા પ્રશ્નો હોય છે, એ બાબતથી અમે પીટીસી મેમ્બરે તપાસ કરી અને દરેક બાળકને એવું સજેશન આપવામાં આવ્યું કે તમારે જે પ્રશ્નો છે એને અમને લેખિત રજૂઆત કરો। એટલે પીટીસી મેમ્બર દ્વારા ધોરણ 6 થી 10 ના તમામ વિદ્યાર્થીઓ પાસેથી લેખિત રજૂઆત લેતા અમને એવા ગંભીર પ્રશ્નો સામે આવ્યા કે જે શિક્ષકો દ્વારા છે એ વિદ્યાર્થીઓની છે એ ન કહી શકાય એવી બાબતો છે સામે આવી હતી। એ બાબતથી છે અમે પ્રિન્સિપલ મેડમને અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।